ભરૂચમાં નવા જૂની થવાનું નક્કી મનાઈ રહ્યું છે। અહેમદ પટેલના પુત્રની એક પોસ્ટથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની મુશ્કેલી વધી ગઈ। ચૈતર વસાવાના પેટમાં ફાળ પડી ગઈ, કારણ કે ચૈતર વસાવાની ઉમેદવારી રદ કરી કોંગ્રેસ અહીં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ટિકિટ આપશે તેવો આશાવાદ ખુદ ફૈઝલે વ્યક્ત કર્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લંબાણપૂર્વક કરેલી પોસ્ટમાં તેમણે આખી કહાની છાપી છે। ફૈઝલે લખ્યું કે હજુ ફોર્મ ભરવામાં ઘણો સમય બાકી છે। દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે। વિસ્તારમાં તેમના પિતાના ગાઢ જોડાણ અને વારસાને જોતા આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈને ખૂબ ચર્ચા અને કેટલાક વિવાદ પણ થયા। વિવાદમાં ભરૂચ બેઠક પણ કેન્દ્રમાં રહી। એવા જ સમયે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક માટે પોતાનો ઉમેદવાર પણ જાહેર કરી દીધો, જેના કારણે જટિલતાઓ ખૂબ વધી ગઈ। જો કે હાલના કેટલાક ઘટનાક્રમથી સંકેત મળી રહ્યા છે કે ફૈઝલ પટેલ ખરેખર ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓનું સમર્થન કરવા અને સીટ જીતાડવા માટે તેમના પર વિશ્વાસ મૂકવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો। તેનાથી એ વાતનો સંકેત મળે છે કે ભરૂચ બેઠક પરથી પોતાનો દાવો પરત ખેંચવાની વાત માટે કોંગ્રેસ આપ પર હાવી થઈ ગઈ હશે અને કદાચ ફૈઝલ પટેલની ઉમેદવારીને મંજૂરી પણ આપી દીધી હશે। આ વાતમાં સંપૂર્ણ તથ્ય છે કે નહીં એ ન કહી શકાય, પરંતુ હજુ પણ એવા સંકેત મળી રહ્યા છે કે બેઠકને લઈને ચર્ચા ચાલુ છે। કથિત રીતે કોંગ્રેસ અહેમદ પાર્ટીના વારસા સાથે જોડાયેલ ભાવનાત્મક મૂલ્યના કારણે ભરૂચ ન છોડવા પર ભાર મૂકી રહી છે। આ સંદર્ભમાં તેમણે પોતાનો ઉમેદવાર જાહેર કરીને પોતાની જીતના દાવા કર્યા છે। જો કે ભરૂચથી ફૈઝલ અહેમદ પટેલની ઉમેદવારી સંભવિત લાગે છે। રાજકીય માહોલ, હરીફ પાર્ટીની ચૂંટણી રણનીતિ સહિતના પરિબળો પર વિચાર કર્યા વિના તેમની જીતની સંભાવનાઓની ભવિષ્યવાણી કરવી અઘરી છે। ચૂંટણીના સમયે મતદારોની ભાવનાઓ ઉપરાંત ભરૂચ બેઠક 1989થી ભાજપના કબજામાં છે, જે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે પડકારરૂપ હોઈ શકે છે। તેમની બહેન મુમતાજ તાજેતરમાં રાજકારણમાં જોડાઈ હોવા છતાં તેઓ ભૂતકાળમાં ઘણી વખત ચૂંટણી માટે નામાંકિત થયા હતા। અહેમદ પટેલના નિધન બાદ આ પહેલી લોકસભા ચૂંટણી છે। આપને જણાવી દઈએ કે ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટીને લડવા માટે આપી છે। જો કે ફૈઝલ પટેલના સૂર કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે। એવામાં અહીં ગમે તે ઘડીએ નવા જૂની સંભવ છે। ભરૂચમાં નવા જૂની થવાનું નક્કી મનાઈ રહ્યું છે। અહેમદ પટેલના પુત્રની એક પોસ્ટથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી બંનેની મુશ્કેલી વધી ગઈ। ચૈતર વસાવાના પેટમાં ફાળ પડી ગઈ, કારણ કે ચૈતર વસાવાની ઉમેદવારી રદ કરી કોંગ્રેસ અહીં અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલને ટિકિટ આપશે તેવો આશાવાદ ખુદ ફૈઝલે વ્યક્ત કર્યો છે। સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લંબાણપૂર્વક કરેલી પોસ્ટમાં તેમણે આખી કહાની છાપી છે। ફૈઝલે લખ્યું કે હજુ ફોર્મ ભરવામાં ઘણો સમય બાકી છે। દિવંગત કોંગ્રેસ નેતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ભરૂચ બેઠક પરથી 2024ની લોકસભા ચૂંટણી લડવાની તીવ્ર ઈચ્છા વ્યક્ત કરી છે। વિસ્તારમાં તેમના પિતાના ગાઢ જોડાણ અને વારસાને જોતા આ બેઠક તેમના અને તેમના પરિવાર માટે ભાવનાત્મક રીતે અતિ મહત્વપૂર્ણ છે। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી વચ્ચે સીટ વહેંચણીને લઈને ખૂબ ચર્ચા અને કેટલાક વિવાદ પણ થયા। વિવાદમાં ભરૂચ બેઠક પણ કેન્દ્રમાં રહી। એવા જ સમયે આમ આદમી પાર્ટીએ ભરૂચ બેઠક માટે પોતાનો ઉમેદવાર પણ જાહેર કરી દીધો, જેના કારણે જટિલતાઓ ખૂબ વધી ગઈ। જો કે હાલના કેટલાક ઘટનાક્રમથી સંકેત મળી રહ્યા છે કે ફૈઝલ પટેલ ખરેખર ભરૂચ બેઠક પરથી ચૂંટણી લડી શકે છે, કારણ કે તેમણે સોશિયલ મીડિયા પર ભરૂચ કોંગ્રેસના કાર્યકર્તાઓનું સમર્થન કરવા અને સીટ જીતાડવા માટે તેમના પર વિશ્વાસ મૂકવા બદલ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીનો આભાર માન્યો હતો। તેનાથી એ વાતનો સંકેત મળે છે કે ભરૂચ બેઠક પરથી પોતાનો દાવો પરત ખેંચવાની વાત માટે કોંગ્રેસ આપ પર હાવી થઈ ગઈ હશે અને કદાચ ફૈઝલ પટેલની ઉમેદવારીને મંજૂરી પણ આપી દીધી હશે। આ વાતમાં સંપૂર્ણ તથ્ય છે કે નહીં એ ન કહી શકાય, પરંતુ હજુ પણ એવા સંકેત મળી રહ્યા છે કે બેઠકને લઈને ચર્ચા ચાલુ છે। કથિત રીતે કોંગ્રેસ અહેમદ પાર્ટીના વારસા સાથે જોડાયેલ ભાવનાત્મક મૂલ્યના કારણે ભરૂચ ન છોડવા પર ભાર મૂકી રહી છે। આ સંદર્ભમાં તેમણે પોતાનો ઉમેદવાર જાહેર કરીને પોતાની જીતના દાવા કર્યા છે। જો કે ભરૂચથી ફૈઝલ અહેમદ પટેલની ઉમેદવારી સંભવિત લાગે છે। રાજકીય માહોલ, હરીફ પાર્ટીની ચૂંટણી રણનીતિ સહિતના પરિબળો પર વિચાર કર્યા વિના તેમની જીતની સંભાવનાઓની ભવિષ્યવાણી કરવી અઘરી છે।
ચૂંટણીના સમયે મતદારોની ભાવનાઓ ઉપરાંત ભરૂચ બેઠક 1989 થી ભાજપના કબજામાં છે, જે કોંગ્રેસના કોઈ પણ ઉમેદવાર માટે પડકારરૂપ હોઈ શકે છે. તેમની બહેન મુમતાજ તાજેતરમાં રાજકારણમાં જોડાઈ હોવા છતાં તેઓ ભૂતકાળમાં ઘણી વખત ચૂંટણી માટે નામાંકિત થયા હતા. અહેમદ પટેલના નિધન બાદ આ પહેલી લોકસભા ચૂંટણી છે. આપને જણાવી દઈએ કે ગઠબંધન હેઠળ ભરૂચ બેઠક કોંગ્રેસે આમ આદમી પાર્ટીને લડવા માટે આપી છે. જો કે ફૈઝલ પટેલના સૂર કંઈક અલગ જ સંકેત આપી રહ્યા છે. એવામાં અહીં ગમે તે ઘડીએ નવા જૂની સંભવ છે.